રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની મુલાકાતે ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવા અંગે મયુરભંજમાં વિશેષ કાર્યક્રમમાં લેશે ભાગ 47,000 કરોડથી વધુના ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનના વિકાસ કાર્યોની આપશે ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા પછી પશ્ચિમ બંગાળની મુલાકાતે હુગલીમાં આયોજિત પશ્ચિમ બંગાળ દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ. કૃષિ સહિતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ કરાવશે શુભારંભ. પીએમ કિસાનનો 23મો હપ્તો કરશે જાહેર. નીટની રી-એક્ઝામિનેશન પહેલા આજે સમગ્ર દેશમાં એનટીએની મોક ડ્રીલ. રવિવારે દેશના 551 શહેરોમાં લેવાશે પુનઃ પરીક્ષા. સુપરવાઇઝર, કોઓર્ડિનેટર, પોલીસ અને વહીવટીકર્તાઓ સહિત 2 લાખથી વધુ કર્મચારીઓ તૈનાત. રાજકોટમાં પણ સીસીટીવી, બાયોમેટ્રિકની સુવિધાઓ સાથે કેન્દ્રો સજ્જ. વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા તડામાર તૈયારીઓ. ક્યાંક યોગ મેરેથોન તો ક્યાંક ફિટનેસ અભિયાન. આ વર્ષે યોગની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ. રાજ્યમાં પણ તૈયારીઓ પૂરજોશમાં. રાજ્યમાં 23મી જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી અભિયાનની કરાવશે શરૂઆત. શિક્ષણમાં નવાચાર સાથે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો સરકારનો હેતુ. ડોલ્ફિનના સંરક્ષણ સંવર્ધનમાં રાજ્યનું મહત્વનું યોગદાન. રાજ્યના સમુદ્ર કિનારામાં 680થી વધુ ડોલ્ફિનની હાજરી. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે શિવરાજપુર અને પોશિત્રાનો દરિયા કિનારો ડોલ્ફિન માટે બેસ્ટ સ્પોટ. તો કચ્છના અખાતમાં આવેલો દેશનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરત પોલીસના આકરા પગલાં. રીઢા 1500 ગુનેગારોની પરેડ ગ્રાઉન્ડમાં હાજર તમામ આરોપીઓના તૈયાર કરાયા ડોઝિયર. લાંબી પ્રક્રિયાને બદલે 8 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમની હાજરીમાં પૂરી થઈ કાયદેસરની કાર્યવાહી. રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ગલતેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ. આજે વલસાડ, નવસારી, સુરત, તાપી સહિત મધ્ય ગુજરાત અને અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. ઉકળાટ અને બફારો યથાવત. લેબનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયર લાગુ. સીઝ ફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના. ઈરાન સાથે શાંતિ સમજૂતી, પરમાણુ મુદ્દા અંગેની જટિલતા વિશે થશે ચર્ચા. અને ફિફામાં બ્રાઝિલને મળી પ્રથમ જીત. હૈતીને 3-0થી હરાવ્યું તો મોરોક્કોએ સ્કોટલેન્ડને આપી માત. આજે ગ્રુપ એફમાં નેધરલેન્ડ અને સ્વીડન વચ્ચે મુકાબલો. તો અમેરિકાની ટીમ નોકઆઉટમાં પહોંચનારી દ્વિતીય ટીમ બની.